જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 અંગ્રેજી વિષય આજે આપણે શીખવા જઈ રહ્યા છે યુનિટ 6 પાઠ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી। ધ નાઇટ એટલે કે રાત, ટ્રેન એટલે કે છૂક ગાડી, રેલગાડી તમને બધાને સારી રીતે ખબર છે, તમે જાણો છો અને તમે બેઠા પણ હશો એવી સરસ મજાની ટ્રેન વિશેનો અહીંયા આગળ લેસન આપવામાં આવ્યો છે, પાઠ આપવામાં આવ્યો છે ધ નાઇટ ટ્રેન। અને એમાં રાત્રે ચાલતી ગાડી એટ દેવોલી નામનું કોઈ ગામ છે એની આગળ વાત કરવામાં આવી છે। તો જે કંઈ પણ છે આપણે આ સરસ મજાના લેસનમાં પાઠમાં શીખીશું। ફરી એક વખત કહેવા જઈ રહ્યો છું, ધ નાઇટ ટ્રેન એટ દેવોલી, રાત્રે પસાર થતી ગાડી ક્યાંથી? દેવોલીમાંથી। તો કોઈપણ લેસન આગળ આપણે જોયા એ પ્રમાણે આપણને ખબર છે તે પ્રમાણે કોઈપણ લેસનની શરૂઆત અંગ્રેજીમાં થાય છે પ્રી ટાસ્કથી। તો પ્રી ટાસ્કમાં અહીં સરસ મજાની પોએમ્સ આપવામાં આવી છે, વાંચું છું અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ટ્રેન કેવી હોય છે, શું છે। આમ તો તમને બધાને આઈડિયા છે, તમને ખબર છે, તેમ છતાં ફરી એકવાર સરસ મજાની કવિતા આપવામાં આવી છે એ આપણે જોઈએ। ઇન ધ ટ્રેન, ઇન ધ ટ્રેન એટલે કે ટ્રેનમાં તમે જો બેઠા હોય તો તમને જોવા મળશે, જાણવા મળશે। તો જોઈએ એઝ વી રશ, રશ એટલે કે ખૂબ જ ભીડભાડ, ખૂબ જ ગીચતા ને બધું જોવા મળે છે। એઝ વી રશ ઇન ધ ટ્રેન એટલે કે જેવા આપણે ટ્રેનમાં જઈએ છીએ તો ત્યાં ગીચતા, ભીડભાડ ને બધું સામાન્યપણે જોવા મળે છે। ધ ટ્રીઝ એન્ડ ધ હાઉસીસ, ટ્રેનમાં, બસમાં કે કોઈ પણ જગ્યા પર તમે બેસો તો તમને જોવા મળશે, ખ્યાલ આવશે। ધ ટ્રીઝ એટલે કે ઝાડ, હાઉસીસ એટલે કે ઘરો, ગો વ્હીલિંગ બેક, ગો એટલે કે જતા દેખાશે, વ્હીલિંગ એટલે કે ચાલતા દેખાશે, બેક એટલે કે પાછા। એ તો નિયમ છે તે પ્રમાણે વિજ્ઞાનનો કે આપણે આગળ જઈ રહ્યા હોય તો આપણી આજુબાજુ જે રહેલી વસ્તુ હોય, બારીની બહાર જોશો તો એ તમને પાછળની બાજુ જતા જોવા મળે। બટ ધ સ્ટેરી હેવન્સ, પણ એક વસ્તુ એક એવી છે કે સ્ટેરી એટલે કે ચોટું જે કહેવાય સ્થિર, હેવન્સ એટલે કે પૃથ્વી કે ત્યાં મતલબ છે કે આકાશ, અબાઉટ ધ પ્લેન, પ્લેન એટલે કે ચોખ્ખું સરસ મજાનું આકાશ, વાદળા, કમ ફ્લાઇંગ ઓન અવર ટ્રેક, કમ એટલે કે આવતા દેખાય છે, ફ્લાઇંગ એટલે કે ઉડતા ઉડતા, ઓન અવર ટ્રેક, ટ્રેક એટલે કે રેલવેના પાટા ઉપર આવતા દેખાય છે। ધેટ મીન્સ કે આપણે જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ તે આપણી જોડે આવતા દેખાય છે। ઓલ ધ બ્યુટિફુલ સ્ટાર ઓફ ધ સ્કાય, આ તો દિવસનો સીન કીધો, ઓલ ધ રાતનો સીન કહું છું કે ઓલ ધ, ઓલ એટલે કે બધા જ, બ્યુટિફુલ સ્ટાર, બ્યુટિફુલ એટલે કે સુંદર, સરસ મજાના, સ્ટાર એટલે કે તારાઓ, ઓફ ધ સ્કાય એટલે કે સરસ મજાના તારા આકાશમાં જોવા મળી રહ્યા છે। સરસ મજાની રાત થાય ત્યારે સિલ્વર એટલે કે સોનેરી કલર જેવા ચમકતા ડવ્સ એટલે કે કબૂતરો, ઓફ ધ ફોરેસ્ટ ઓફ ધ નાઇટ, ફોરેસ્ટ એટલે કે જંગલમાં, નાઇટ એટલે કે રાત પડે તો સરસ મજાની ચંદાની ચાંદનીમાં, ચાંદા મામાની ચાંદનીમાં સરસ મજાના કબૂતરોને બધું ચમકી રહ્યા હોય એવું આ કવિતામાં બતાવવામાં આવી રહ્યું છે। ઓવર ધ ડલ અર્થ એટલે કે ડલ એટલે કે ઝાંખી, અર્થ એટલે કે પૃથ્વી પર તમે જોશો તો સ્વામ એન્ડ ફ્લાય, સ્વામ એટલે કે ઝુંડ ને ટોળા, ફ્લાય એટલે કે ઉડી રહ્યા છે એવું લાગી રહ્યું છે। કંપની એટલે કે આપણને સાથ આપી રહ્યા છે, ઓફ અવર ફ્લાઇટ એટલે કે આપણે આજે મુસાફરી કરી રહ્યા છે, જર્ની કરી રહ્યા છે, પ્રવાસ કરી રહ્યા છે, એમાં આ બધા પક્ષીઓને આપણી સાથે આવી રહ્યા હોય એવું કવિતામાં સમજાવવામાં આવી રહ્યું છે। વી વિલ રશ ઓવર યુ વિધાઉટ અ ફિયર, અને આ બધી જગ્યાઓ એવી છે કે રશ એટલે કે આપણે જઈ શકીએ છીએ, ઇવર ઓન વિધાઉટ અ ફિયર, વિધાઉટ એટલે કે વગર, ફિયર એટલે કે ડર્યા વગર, બીક રાખ્યા વગર આપણે આપણા પ્રવાસમાં આગળ ને આગળ વધી શકીએ છીએ। લેટ ધ ગોલ બી ફાર, ભલે લેટ એટલે કે હશે, ગોલ એટલે કે આપણું ધ્યેય, આપણે જ્યાં પહોંચવું છે, બી ફાર, ફાર એટલે કે દૂર હશે, ભલે ગમે તેટલું દૂર હશે, ધ ફ્લાઇટ વિલ બી ફ્લીટ એટલે કે આપણી જે મુસાફરી છે અને આપણે જો બેઠા હશું, જતા હશું, આગળ વધતા હશું તો ત્યાં આગળ ચોક્કસ પહોંચીશું। ફોર વી કેરી ધ હેવન વિથ અસ ડિયર, અને આપણે આપણી સાથે કેરી એટલે કે લઈ જઈશું, ધ હેવન્સ એટલે કે સ્વર્ગ, પૃથ્વી જે કહેવાય એટલે કે આકાશ, વિથ અસ એટલે કે તો આપણી સાથે જ રહેશે, પાસે રહેશે ડિયર। વાઇલ ધ અર્થ સ્લીપ, વાઇલ એટલે કે જ્યારે, અર્થ એટલે કે પૃથ્વી, જમીન, સ્લીપ એટલે કે સરકતી જશે, ફ્રોમ અંડર અવર ફીટ, અંડર એટલે કે નીચેથી, અવર ફીટ એટલે કે આપણા પગ નીચેથી, તો જમીન તો આગળ ને આગળ આપણે વધતા રહીશું, એમ આપણી પાછળ થતી
જશે આવી સરસ મજાની પોએમ્સ કવિતા જેમ્સ થોમ્સન દ્વારા આપણને અહીંયા આગળ આપવામાં આવી છે. સરસ મજાની ટ્રેનની જર્ની કરતા હોય, મુસાફરી કરતા હોય ત્યારે કેવો અનુભવ થાય છે બધા તમે સારી રીતે જાણો છો. તો બીજું કંઈ વાર ના કરતાં આપણે સરસ મજાનો આ લેસન છે, યુનિટ છે, આપણે એને સમજાવવા જઈ રહ્યા છે, શીખવા જઈ રહ્યા છે. તો જોઈએ, વેન આઈ વોઝ એટ કોલેજ. વેન એટલે કે ક્યારની વાત છે. કવિ લેખક છે પોતે કહી રહ્યા છે, એ પોતે વાતચીત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વેન એટલે કે જ્યારે, આઈ વોઝ એટલે કે હું હતો, ભૂતકાળની વાત છે, એટ કોલેજ એટલે કે હું જ્યારે કોલેજમાં ભણી રહ્યો હતો. આઈ રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે, સ્પેન્ટ એટલે કે વિતાવતો હતો, ફરવા જતો હતો. માય સમર વેકેશન, માય એટલે કે મારા, સમર એટલે કે ઉનાળા, વેકેશન એટલે કે રજાઓ, છુટ્ટી, દેરા. લેખક પોતે, કવિ પોતે અહીંયા આગળ કહી રહ્યા છે અને તમે બધા જ સારી રીતે જાણો છો તે પ્રમાણે કે આપણે જેવું જ વેકેશન પડે એટલે આપણા મામાના ઘરે, ફોઈના ઘરે, માસીના ઘરે જતા હોય છે. એવી રીતે લેખક પોતે અહીંયા આગળ કહી રહ્યા છે કે વેન આઈ વોઝ એટ કોલેજ એટલે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આઈ રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે, સ્પેન્ટ એટલે કે વિતાવતો હતો, માય સમર વેકેશન, માય એટલે કે મારું, સમર એટલે કે ઉનાળાની, વેકેશન એટલે કે રજાઓ, છુટ્ટીઓ, ઇન્દેહરા નામની કોઈ જગ્યા છે ત્યાં આગળ હું જતો હતો. એટ માય અને ત્યાં આગળ કોણ રહેતું હતું? માય ગ્રાન્ડ મધર એટલે કે દાદીમાં, પ્લેસ એટલે કે જગ્યા, એમની સરસ મજાની જગ્યા હતી, એમનું ઘર હતું અને એ ત્યાં રહેતા હતા. એટલે હું નિયમિત રીતે મારા ઉનાળાના વેકેશનમાં હું ત્યાં જતો હતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી. ક્યારે જતો હતો? કે આઈ વુડ એટલે કે જતો હતો, લીવ એટલે કે છોડીને, ધ પ્લેન્સ એટલે કે પ્લેન્સ અર્લી એટલે કે વહેલા, ઇન મે એટલે કે મેના પહેલા વીકમાં એટલે કે મેના પહેલા અઠવાડિયામાં, એવું કહેવામાં આવે છે. પ્લેન્સ અર્લી એટલે કે શરૂઆતના દિવસોમાં. પ્લેન્સ અર્લી મીન્સ શરૂઆતના દિવસોમાં. કઈ શરૂઆતના દિવસોમાં? મેની શરૂઆતના દિવસોમાં. એન્ડ રિટર્ન એટલે કે પાછો આવતો હતો. લેટ ઇન જુલાઈ એટલે કે મે મહિનો આખો ત્યાં રહેતો હતો, જૂન મહિનો ત્યાં રહેતો હતો અને રિટર્ન એટલે કે પાછો આવતો હતો. લેટ એટલે કે પૂરો થવા આવે, પાછળના સમયમાં 15 તારીખ પછી જુલાઈ મહિનામાં એન્ડિંગમાં હું પાછા ઘરે આવતો હતો. ક્યાં આગળ જતા હતા લેખક? દેહરા, જ્યાં આગળ એના દાદીમાનું ઘર હતું ઉનાળાના વેકેશન દરમિયાન. હવે ત્યારે જે જતા હતા ત્યારની વાત છે કે દેવોલી કે એ દેહરા જ્યારે જતા હતા ત્યારે દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન. દેવોલી નામનું સ્મોલ એટલે કે નાનું, સ્ટેશન એટલે કે સ્ટેશન, આપણે કહીએ કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરોપ્લેન માટેનું હોય તો હવાઈ મથક, તો એવી જગ્યાએ ટ્રેનમાં જ્યારે જતા હતા ત્યારે દેવોલી નામનું સ્મોલ સ્ટેશન એટલે કે નાનું સ્ટેશન, અબાઉટ એટલે કે લગભગ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. 50 કિલોમીટર્સ એટલે કે 50 કિલોમીટર ફ્રોમ દેહરા એટલે કે દેહરાથી 50 કિલોમીટર પહેલાં દેવોલી નામનું સ્ટેશન આવતું હતું, દેવોલી નામની જગ્યા આવતી હતી. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ. અને ત્યાં આગળ તમે જોવા જશો તો તમને ખબર પડશે કે ઇટ વોઝ એટલે કે આ જગ્યા હતી તે બોર્ડર એટલે કે સરહદ. જેવી રીતે ગામની સરહદ આવે, શહેરની સરહદ આવે, જિલ્લા, તાલુકા, દેશની સરહદ આવે, એ બધું જ તમને આઈડિયા છે, ખ્યાલ છે. તો અહીંયા આગળ પણ એવું કહેવામાં આવે છે કે ઇટ વોઝ ઓન ધ બોર્ડર એટલે કે સરહદ, ઓફ ધ હેવી જંગલ, હેવી એટલે કે ગાઢ જંગલ એટલે કે વનસ્પતિ, ઝાડ, પાન, ઓફ ધ ઇન્ડિયન તેરાઈ એટલે કે ભારતની જે તેરાઈ છે, સરહદ છે, ત્યાં આગળ સરસ મજાનું ગાઢ જંગલ આવેલું હતું. ક્યાં આગળ? દેવોલી. આઈ ડિસાઇડ એટલે કે સરસ મજાની જગ્યા હોવાના કારણે લેખક પોતે કહી રહ્યા છે કે આઈ ડિસાઇડ એટલે કે મેં નક્કી કર્યું હતું ધેટ વન ડે એટલે કે એક દિવસ, આઈ વુડ એટલે કે હું, ગેટ ઓફ એટલે કે ઉતરીશ, ધ ટ્રેન, ક્યાં શેમાંથી ઉતરીશ? ટ્રેનમાંથી નીચે ઉતરીશ, એટ દેવોલી એટલે કે આ જગ્યા ઉપર હું ઉતરીશ, એન્ડ સ્પેન્ડ એટલે કે વિતાવીશ, રહીશ, હરીશ, ફરીશ, ધ ડે એટલે કે દિવસ, ધેર એટલે કે આખો દિવસ ત્યાં આગળ રહીશ, ફરીશ. આઈ વોઝ 18. હવે આ બધું જ્યારે લેખક કહી રહ્યા છે ત્યારે એમની ઉંમર આઈ વોઝ 18 એટલે કે 18 વર્ષ હતી. વિઝિટિંગ એટલે કે મુલાકાત લેવા જઈ રહ્યો છું. માય ગ્રાન્ડ મધર એટલે કે મારા દાદીમાની મુલાકાત લેવા જઈ રહ્યો હતો જ્યારે મારી ઉંમર 18 વર્ષની હતી. એન્ડ ધ નાઇટ ટ્રેન અને તે વખતે નાઇટ એટલે કે રાત્રે, ટ્રેન એટલે કે છૂક ગાડી, આગગાડી,
સ્ટોપ એટલે કે ઊભી રહી એટ દેઓલી એટલે કે આવા જ એક સરસ મજાના ઉનાળાના વેકેશન દરમિયાન જ્યારે હું જઈ રહ્યો હતો ત્યારે મારી નાઇટ ટ્રેન એટલે કે રાત્રિ ટ્રેન સ્ટોપ એટલે કે ઊભી રહે છે એટ દેઓલી નામના સરસ મજાની જે જગ્યા હતી ત્યાં આગળ ઊભી રહે છે. તે જ વખતે અ ગર્લ એટલે કે એક છોકરી કેમ ડાઉન ધ પ્લેટફોર્મ, કેમ એટલે કે આવે છે, ડાઉન એટલે કે ઉપર, ધ પ્લેટફોર્મ એટલે કે રેલવે સ્ટેશન પર જાઓ તો સરસ મજાનું પ્લેટફોર્મ જોવા મળે છે. તો ત્યાં આગળ એક છોકરી આવે છે સેલિંગ બાસ્કેટ, સેલિંગ એટલે કે વેચવા માટે, બાસ્કેટ એટલે કે ટોપલીઓ, તમને આઈડિયા છે તે પ્રમાણે વાંસમાંથી સરસ મજાની વસ્તુઓ બને છે, ટોપલીઓ, પછી ધાબાની એની માટે પણ, ઘર બનાવવા માટે પણ, હોડી બનાવવા માટે, તરાપા બનાવવા માટે પણ વાંસનો ઉપયોગ થાય છે. તો આવી સરસ મજાની સેલિંગ બાસ્કેટ એટલે કે ટોપલીઓ વેચવા માટે એક છોકરી પ્લેટફોર્મ પર આવે છે. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ કે તે વખતે આવી હતી તે વખતે થોડી કોલ્ડ એટલે કે ઠંડી મોર્નિંગ એટલે કે સવાર હતી, સરસ મજાની ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ એટલે કે છોકરી હેડ શાલ એટલે કે શાલ એક્રોસ હર શોલ્ડર, એક્રોસ એટલે કે ઉપર, હર શોલ્ડર એટલે કે તેના ખભા ઉપર સરસ મજાની શોલ ઢાંકેલી હતી, શાલ ઓઢેલી હતી. હર ફીટ એટલે કે તેના પગ જોશો તો સ્વાભાવિક છે, તમને ખબર હોય તે પ્રમાણે કે શિયાળાની સિઝન દરમિયાન આપણી ચામડી ઝાંખી થઈ જાય છે, લુખી થઈ જાય છે, આપણને ફાટી જાય છે ને એ બધી ઘણી બધી તકલીફો થતી હોય છે, એટલા માટે આપણે વેસેલિન ને બધું લગાવવું પડે છે. તો આ સરસ મજાની મોર્નિંગ સવારમાં ગર્લ એટલે કે છોકરી શોલ એટલે કે શાલ સાથે ઓઢેલી જોવા મળે છે, શોલ્ડર એટલે કે તેના ખભા ઉપર. હર ફીટ એટલે કે તેના પગ, વેર બેર એટલે કે સૂકા થઈ ગયા છે. એન્ડ હર ક્લોથ્સ એટલે કે તેના કપડાં, વેર ઓલ્ડ એટલે કે જૂના છે, ફાટી ગયા છે, તેવા થઈ ગયા છે. જે છોકરી હતી એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું છે. સી વોઝ અ યંગ ગર્લ, પણ છોકરી હતી કેવી, યંગ ગર્લ એટલે કે યુવાન છોકરી હતી. વોકિંગ એટલે કે ચાલી રહી હતી. ગ્રેસફુલી એટલે કે છટાથી, અદાથી, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, ઓફ મી એટલે કે મારી તરફ, સરસ મજાની છટાથી ચાલીને આવી રહી હતી. સરસ મજાની બાસ્કેટો, ટોપલીઓ વેચી રહી હતી. એના ખભા ઉપર સરસ મજાની શાલ ઓઢેલી છે, પહેરેલી છે. એના પગ ઝાંખા થઈ ગયા છે, નિસ્તેજ થઈ ગયા છે, કપડાં જૂના છે. વેન સી કેમ ટુ માય વિન્ડો એટલે કે ટોપલી વેચતા વેન એટલે કે જ્યારે, સી કેમ એટલે કે આવે છે, ટુ માય વિન્ડો એટલે કે મારી બારી બાજુ, કે હું જ્યાં ટ્રેનના ડબ્બામાં બેઠો હતો તે બારી બાજુ આવે છે. સી સ્ટોપ એટલે કે ઊભી રહે છે, મારી પાસે આવીને, બારી પાસે આવીને. સી શો એટલે કે તે જુએ છે. ડેટ શું જુએ છે કે આઈ વોઝ લુકિંગ, આઈ એટલે કે હું, વોઝ લુકિંગ એટલે કે જોઈ રહ્યો છું. એટ હર એટલે કે તે છોકરી સામે, ઇન્ટેન્સલી એટલે કે ઈરાદાપૂર્વક, ધ્યાનથી હું છોકરી પાસે સામે જોઈ રહ્યો છું. બટ એટ ફર્સ્ટ પણ તે પહેલાં તો સી પ્રિટેન્ડ એટલે કે ડોળ કરે છે, દેખાવ કરે છે. નોટ ટુ નોટિસ એટલે કે મારા તરફ ધ્યાન ના આપતી હોય એ રીતે તે મારી સામે જોઈ રહ્યો છે. એને ખબર છે કે હું એની સામે ધ્યાનથી, ઈરાદાપૂર્વક જોઈ રહ્યો છું. હવે તે છોકરી કેવી હતી એને સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે કે સી હેડ અ પાલે સ્કિન, કે ઠંડીના કારણે સ્વાભાવિક છે એની સ્કિન એટલે કે ચામડી, પાલે એટલે કે નિસ્તેજ થઈ ગઈ છે, ઝાંખી થઈ ગઈ છે. શાઇની બ્લેક હેર, નિસ્તેજ ચામડી ભલે છે પણ શાઇની એટલે કે ચમકતા. બ્લેક એટલે કે કાળા, હેર એટલે કે સરસ મજાના કાળા એના વાળ છે, હેર એટલે કે વાળ. એન્ડ ડાર્ક એટલે કે કાળી ભમ્મર જે કહેવાય એવી આઈ એટલે કે આંખો છે. એની ચામડી ભલે નિસ્તેજ છે પણ સરસ મજાના ચમકતા એના વાળ છે, કાળી ભમ્મર આંખો છે. એન્ડ ધેન અને મને લાગે છે એવું કે ધોઝ આઈઝ એટલે કે તેની આંખો, સર્ચિંગ એટલે કે શોધી રહી છે. એન્ડ લાઇવલી એટલે કે જીવન છે. મેટ માઇન્ડ એટલે કે વેચવા માટે, ટોપલી વેચવા માટે કે સેલિંગ કરવા માટે એની જીવંત આંખો, સર્ચિંગ એટલે કે શોધી રહી છે. એવી સરસ મજાની આ લેસન દ્વારા આપણને સમજ પડી રહી છે કે સરસ મજાના લેખક જે છે દેવોલી, દેહરા 50 કિલોમીટર, સરસ મજાના ઇન્ડિયન ગહેરા જંગલો છે. એક છોકરી ટોપલીઓ વેચવા આવી રહી છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે કે એની ચામડી ભલે નિસ્તેજ છે, કાળા ચમકતા વાળ, કાળી ભમ્મર આંખો, નિસ્તેજ ચામડી, કોઈ જીવંત વસ્તુને શોધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એવા સરસ મજાનો લેસન
આપણે શીખી રહ્યા છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં બીજા પાર્ટમાં આપણે આગળ આ લેસન જોઈશું. ગુડ બાય.